માંગનાથ બજારમાં આવેલી કિચનવેરની દુકાનમાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. માંગનાથમાં આગની ઘટનામાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવત સહિતના જવાનો છેલ્લા 1 કલાકથી ફાયર ફાઇટરની ઉપર ઊભા રહીને સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આ સાથે જૂનાગઢ પોલીસ કાફલો સતત લોકોને અહીંથી દૂર કરી રહ્યો છે. સંવાદદાતા દેવચંદાની દેવ, દિવ્ય ન્યૂઝ, જૂનાગઢ. માંગનાથ રોડ ઉપર આજે 3 માળની પ્લાસ્ટિકની દુકાનની અંદર આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આગ બુઝવાનું કામ કર્યું છે. ફાયરના તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જાનની જોખમથી એ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ખૂબ ઉત્સાહથી અને ઉમંગભેર આ કાર્ય પૂર્ણ કરીને 2.5 કલાકના અંતે આગ ઉપર કંટ્રોલ કર્યો છે. ફાયર બ્રિગેડના સાધનોની કમી હોવા છતાં પણ આ સરસ ઈજાગ્રસ્ત કોક થવા છતાં પણ કામગીરી કરી છે, તેમને ધન્યવાદ આપું છું. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.